નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં આપણે 8મા ચેપ્ટરની શરૂઆત કરી. કોષ કે જે જીવનનો મુખ્ય એકમ છે, કે જેમાં આપણે કોષની વ્યાખ્યા, કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એના વિશેનો આપણે અભ્યાસ કરી ગયા. હવે આપણે આગળના ટોપિકમાં જવાનું છે કે કોષ બે પ્રકારના હોય, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. એટલે આપણે આ બંને કોષોને એકબીજાથી અલગ એમાં સંગઠિત રચનાઓ સાથે અભ્યાસ કરવાનો છે. તો આપણે પહેલા અભ્યાસ કરીએ આદિકોષ કેન્દ્રની રચના અને તેમાં આવેલા વિવિધ સંગઠિત અંગિકાઓની રચના. તો આપણે ટોપિકની શરૂઆત કરીએ આદિકોષ કેન્દ્રી કોષ. હવે આ આદિકોષ કેન્દ્રી કોષમાં સમાવેશ કેટલાક મોટા ભાગના જે કોષો અહીંયા સમાવેશિત હોય એ એકકોષી પ્રકારના હોય. આવા સજીવો મુખ્યત્વે એકકોષી પ્રકારના સજીવો છે અને તેમાં સમાવેશિત સજીવો એટલે સામાન્ય રીતે બેક્ટેરિયા કે જેનાથી આપણે પરિચિત હોય. ત્યારબાદ નીલહરિત લીલ તરીકે બે જાણીતા ઉદાહરણ છે એનાબીના અને નોસ્ટોક. આ બંને નીલહરિત લીલ છે કે જેનો સમાવેશ આદિકોષ કેન્દ્રી કોષમાં થાય. ત્યારબાદ આપણે વાત કરીએ સાયનોબેક્ટેરિયા. ત્યારબાદ PPLO એટલે કે પ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. ન્યુમોનિયા જેવું એક સજીવ છે એને પ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ થી આપણે ઓળખીએ. અને ત્યારબાદ સમાવેશિત થાય માઇકોપ્લાઝ્મા. આપણે આગળ જોઈ ગયા કે નાનામાં નાના કોષ તરીકે માઇકોપ્લાઝ્મા છે. એટલે અહીંયા જે આપણે કેટલાક ઉદાહરણની વાત કરીએ કે જેનો સમાવેશ આદિકોષ કેન્દ્રી સજીવોમાં થાય, જે દરેકમાં તેમના કદ, સ્વરૂપ, આકારમાં ભિન્નતા જોવા મળે, પરંતુ તેમાં સંગઠિત પદાર્થો દરેક સજીવોમાં સમાન જોવા મળે. એટલે અહીંયા આદિકોષ કેન્દ્રી તેમના કદ અને આકારમાં ભિન્નતા જોવા મળે છે. કદ અને આકારમાં ભિન્નતા જોવા મળે છે. તો હવે આપણે વાત કરીએ કે તેમના કદમાં જોવા મળતી ભિન્નતા એટલે કે તેમનો વ્યાસ હોય એમાં જોવા મળતી ભિન્નતા કયા પ્રકારની હોય. તો સામાન્ય રીતે જો વાત કરીએ તો બેક્ટેરિયાનું લાક્ષણિક કદ 1 થી 2 માઇક્રોમીટર જેટલું હોય, એટલે ઘણું નાનું કદ ગણી શકાય આ એકકોષી સજીવમાં છે. એવી રીતે આપણે વાત કરીએ માઇકોપ્લાઝ્મા. તો માઇકોપ્લાઝ્મા એટલે નાનામાં નાનો કોષ કે જેનું કદ ખૂબ જ નાનું છે, એટલે અંદાજિત 0.2 થી 0.5 માઇક્રોમીટર જેટલું તેનું કદ જોવા મળતું. એવી રીતે આપણે વાત કરીએ કે વાયરસ. આ વાયરસનું કદ સામાન્ય રીતે 0.2 થી 0.02 માઇક્રોમીટર જેટલું જોઈ શકાય. અને જો સુકોષ કેન્દ્રી કોષમાં લાક્ષણિક કોષની વાત કરીએ તો લાક્ષણિક સુકોષ કેન્દ્રી કોષ કે જે 10 થી 20 માઇક્રોમીટર જેટલું કદ ધરાવે. પણ આપણે ફક્ત આ બે ઉદાહરણ માટે જ વાત કરીએ, કારણ કે વાયરસ અને સુકોષ કેન્દ્રી કોષ કે જે આદિકોષ કેન્દ્રીમાં સમાવેશિત નથી. તો ફક્ત આપણે તેના કદની સરખામણી કરીએ કે જે વાયરસ અતિશય નાનું કદ ધરાવે, પણ તેના જેવું એટલે કે તેનાથી થોડા મોટા કદમાં અને સુકોષ કેન્દ્રીથી નાના કદમાં સમાવેશિત છે આદિકોષ કેન્દ્રી કોષ, કે જેમાં બેક્ટેરિયા અને માઇકોપ્લાઝ્માનો સમાવેશ આપણે કરીએ.
કોષમાં સામાન્ય ઉદાહરણ તરીકે આપણે બેક્ટેરિયાને લાક્ષણિક કોષ તરીકે લઈએ તો દરેક જેટલા પણ આદિકોષ કેન્દ્રીય કોષો હોય આવા બધા જ સજીવ એમના કદ સ્વરૂપ આકારમાં ભિન્નતા જોવા મળે એટલે તેમના આપણે આકારની ભિન્નતાની પણ વાત કરીએ તો તેમાં આકારમાં જોવા મળતી ભિન્નતાઓ તો વિભિન્ન આકારના આદિકોષ કેન્દ્રીય કોષો જોવા મળે કેટલાકનો આકાર હોય છે કોકસ કોકસનો અર્થ થશે ગોળાકાર આ બધા ગ્રીક શબ્દો છે કે કોકસનો અર્થ અહીંયા થશે ગોળાકાર પ્રકારના આદિકોષ કેન્દ્રીય સજીવો તો સામાન્ય રીતે બેક્ટેરિયા કે જે આવો ગોળ આકાર પ્રદર્શિત કરતા હોય તેમને કોકસ તરીકે ઓળખવામાં આવે એવી રીતે બીજો આકાર છે બેસિલસ બેસિલસનો અર્થ થશે દંડાકાર અથવા તો તેને આપણે દંડાળુ પણ કહીએ કે જે નાના તંતુ કે દંડ જેવો આકાર ધરાવતા હોય આ પ્રકારના આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કે બેક્ટેરિયા ત્રીજો એક આકારની વાત કરીએ મુખ્યત્વે એના 4 આકાર જોવા મળે એમાંથી હજુ એક આકારની આપણે વાત કરીએ વિબ્રિયો આ વિબ્રિયો આકાર એટલે સામાન્ય રીતે કોમા જેવો શેપ હોય કોમા શેપ એટલે કે કોમા આકારના બેક્ટેરિયા અથવા તો આવા આદિકોષ કેન્દ્રીય સજીવો જોવા મળે સામાન્ય રીતે આવા અલ્પવિરામ જેવો આકાર ધરાવતા હોય અથવા તો કોમા શેપ ધરાવતા હોય એવા સજીવોને વિબ્રિયો આકારથી ઓળખે અને બીજો એક આકાર છે સ્પાઇરિલિયમ અથવા તો સ્પિરિલિયમ કે જેને આપણે સર્પાકાર કહીએ સર્પાકાર તરીકે ઓળખાય કે જે આ પ્રકારે જોવા મળતા હોય અને હજુ એક આકાર કે જે કેટલાક બેક્ટેરિયામાં જોવા મળે હેલિકલ આ હેલિકલ આકાર કે જે ગૂંચળાકાર કહી શકાય એને આપણે ગૂંચળામય આકાર અથવા તો ગૂંચળાકાર કહીએ કે જે સામાન્ય રીતે આવા સ્પ્રિંગ જેવા આકારમાં જોવા મળે એટલે કે હેલિકલ શેપમાં જોવા મળતા આ પ્રકારનો આકાર ધરાવે તો આપણે અહીંયા વાત કરી કે તેમના કદ અને આકારમાં જોવા મળતી ભિન્નતાની હવે આ બધું હોવા છતાં તેમના કદ અને આકારમાં ભિન્નતા હોવા છતાં પણ તે બધાના આંતરિક રચનામાં સમાનતા જોવા મળે એટલે કે જે રચનાઓથી બનેલા હોય તે દરેક સંગઠિત રચનાઓમાં સમાનતા જોવા મળે એટલે આપણે તેની અંદરની સંગઠિત રચનાઓની વાત કરીએ સંગઠિત સંરચનાઓ કે જે દરેક આદિકોષ કેન્દ્રીય કોષોમાં સમાનતા ધરાવે તો તેમાં સૌથી બહારથી વાત કરીએ તો તેમાં કોષરસ પટલ આવેલું હોય અને કોષરસ પટલની બહાર તરફ રક્ષણાત્મક દિવાલ કે જેને આપણે તેની કોષ દિવાલ કહીએ આદિકોષ કેન્દ્રીય કોષમાં સૌથી બહાર તરફ આવેલી હોય કોષ દિવાલ અને તેની નીચે આવેલું હોય કોષરસ પટલ એટલે કે તેનું કોષરસ સ્તર હવે આવા દિવાલ એટલે કે આવા આવરણોની અંદર તરફ સઘન એવું ઘટ્ટ દ્રવ્ય આવેલું છે સઘન એટલે કે એક ઘટ્ટ દ્રવ્ય આવેલું છે અને આવા વિશિષ્ટ દ્રવ્યને આપણે કોષરસ તરીકે ઓળખાવીએ કે જેને કોષરસ તરીકે ઓળખવામાં આવે અને કોષરસમાં સમાવેશિત રચના એટલે કે આનુવંશિક દ્રવ્ય તેમાં આનુવંશિક દ્રવ્ય આવેલું છે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ નો સમાવેશ થાય એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ કે જે બેક્ટેરિયાનું આનુવંશિક દ્રવ્ય છે એટલે બધા જ સજીવોનું આનુવંશિક દ્રવ્ય ડીએનએ હોય પરંતુ સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીય કોષો કે જ્યાં સ્પષ્ટ
કોષ કેન્દ્ર પટલ આવેલું હોય એટલે તેનું કોષ કેન્દ્ર સ્પષ્ટ હોય. અહીંયા કોષ કેન્દ્ર જેવું આપણે જોઈ શકતા નથી, કારણ કે આનુવંશિક દ્રવ્ય કે જે તેની ફરતે સ્પષ્ટ આવરણ ધરાવતા નથી, એટલે કે ડીએનએ અનાવૃત હોય છે. આવું આનુવંશિક દ્રવ્ય અનાવૃત હોય એનો મતલબ કે કોષ કેન્દ્ર પટલ ધરાવતા નથી, એટલા માટે તે ખુલ્લું સ્પષ્ટ જોઈ ન શકાય તેવી રીતે કોષમાં ગોઠવાયેલું હોય. આ પ્રકારના જે દ્રવ્ય છે ડીએનએ કે જે સજીવ માટેનું મુખ્ય દ્રવ્ય કહેવાય, પરંતુ કેટલાક કોષોમાં, કેટલાક આદિકોષ કેન્દ્રી સજીવોમાં આ મુખ્ય ડીએનએ ઉપરાંત વધારાનું ડીએનએ આવેલું કે જે એકલ રંગસૂત્ર તરીકે ઓળખાય, કે જે વધારાના ડીએનએ તરીકે મુખ્ય રંગસૂત્ર એટલે કે ડીએનએ સિવાય વધારાનું એકલ સૂત્ર છે, વધારાનું ડીએનએ છે કે જે ગોળાકાર સ્વરૂપે હોય, જેને આપણે વલયાકાર ડીએનએ તરીકે ઓળખવામાં આવે. અને વલયાકાર ડીએનએ માટે એક શબ્દ છે પ્લાઝમિક, એને પ્લાઝમિક કહેવામાં આવે. તો આવું વલયાકાર ડીએનએ સામાન્ય રીતે કેટલાક ખાસ પ્રકારના ઈ કોલાઈ જેવા કેટલાક બેક્ટેરિયામાં જોવા મળે કે જે મુખ્ય રંગસૂત્ર એટલે કે મુખ્ય ડીએનએ આનુવંશિક દ્રવ્ય ઉપરાંત વધારાનું ડીએનએ છે કે જે તેનાથી દૂર કોષરસમાં તરતું ગોળાકાર આકારમાં એટલે કે વલયાકાર સ્વરૂપમાં ગોઠવાયેલું હોય, જેને આપણે પ્લાઝમિક તરીકે ઓળખીએ, જે આદિકોષ કેન્દ્રી સજીવ માટે અગત્યના કેટલાક કાર્યો માટે જવાબદાર છે. હવે તેમના કાર્યો તરીકે તે સામાન્ય રીતે તેમના મુખ્ય કાર્યો જે અગત્યના છે તે કોષના બાહ્ય સ્વરૂપીય લક્ષણો માટે જવાબદાર છે. કોષના બાહ્ય સ્વરૂપીય લક્ષણો એટલે કોષ જે બહારથી દેખાતો હોય એવા બાહ્ય સ્વરૂપમાં કોષોની અંદર જે ભિન્નતાઓ જોવા મળે છે, ફેરફાર દર્શાવતા હોય, એના માટે આ ડીએનએ જવાબદાર હોય પ્લાઝમિક. ત્યારબાદ તેનું એક સામાન્ય સ્વરૂપની આપણે વાત કરીએ તો તે છે પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યેનો પ્રતિરોધ. અહીંયા એન્ટીબાયોટિક પ્રત્યેની રેઝિસ્ટન્સી આવેલી છે. એનો મતલબ કે પ્રતિજૈવિક દ્રવ્યોને આપણે એન્ટીબાયોટિક તરીકે ઓળખીએ કે જે જૈવિક દ્રવ્યોનો નાશ કરે છે, તેની સામે ફાઇટ લડત આપે છે, એવા દ્રવ્યોને પ્રતિજૈવિક દ્રવ્યો કહેવામાં આવે. તો આવી એન્ટીબાયોટિક્સ હોય એના પ્રત્યે પ્રતિરોધ કરતું જનીન છે કે જે વલયાકાર ડીએનએ સમાવેશિત હોય. ત્યારબાદ બીજી આપણે વાત કરીએ કે પરજાત ડીએનએ એટલે કે પોતાનું ન હોય તેવું બહારથી આવેલું ડીએનએ, જેને આપણે બાહ્ય ડીએનએ કહીએ. પોતાનું ડીએનએ સ્વજાત હોય પણ જો બહારથી કોઈ ડીએનએ તેમાં પ્રવેશે તો તેના માટે તે પરજાત ડીએનએ છે. હવે પરજાત ડીએનએ નું પ્લાઝમિક સાથે ના રૂપાંતરણ માટે જવાબદાર છે. તેનું સંચાલન પ્લાઝમિક દ્વારા થાય છે. એટલે બહારથી કોઈ ડીએનએ જો બેક્ટેરિયામાં એટલે કે આદિકોષ કેન્દ્રી કોષમાં દાખલ કરવાનો હોય ત્યારે તેમાં રૂપાંતરણની કેટલીક પ્રક્રિયાઓ થાય. એટલે કે બાહ્ય ડીએનએ જે પોતાનું ન હોય તેવું પરજાત ડીએનએ પ્લાઝમિક સાથે જોડાઈ શકે છે. તેમને રૂપાંતરણ કરવું કે ન કરવું આ પ્રક્રિયાઓનું સંચાલન પ્લાઝમિક દ્વારા થાય. પરંતુ અહીંયા દર્શાવેલી જે બાબતો છે એ અત્યારે સરળતાથી ન સમજી શકાય, કારણ કે એના માટે તમારે ઘણા નવા ટોપિક્સ ભણવા પડે કે જે તમે ઉચ્ચ વર્ગમાં એટલે કે ધોરણ 12 માં તેનો અભ્યાસ કરશો. ત્યારે તમે પ્લાઝમિક વિશેની ઘણી બધી બાબતોનો અભ્યાસ કરશો તો આજે અહીંયા દર્શાવેલી બાબતો સ્પષ્ટ રીતે સમજી શકાશે. આપણે અહીંયા ફક્ત અભ્યાસ માટે તેનો ઉપયોગ કરેલો છે. આ ઉપરાંત એક બાબત કે તેના કોષરસ પટલમાંથી વિસ્તૃત રચના, કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામેલી રચના
કે જેને આપણે મેસોઝોમ કહીએ. આ મેસોઝોમ જેવી વિશિષ્ટ રચના અહીંયા જોવા મળે કે જે ફક્ત આદિકોષ કેન્દ્રી સજીવમાં જ જોવા મળે. સુકોષ કેન્દ્રી સજીવોમાં આવી વિશિષ્ટ રચનાઓ જોવા મળતી નથી. હવે અહીંયા આપણે વાત કરી ગયા કે આનુવંશિક દ્રવ્ય કે જે ડીએનએ આપણે ઓળખીએ તે કોષ કેન્દ્ર પટલથી આવતી નથી. એનો મતલબ કે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે. અને આપણે અગાઉ વાત કરી ગયા અનુસાર આદિકોષ કેન્દ્રી સજીવોમાં સુકોષ કેન્દ્રી કોષો જેવી પટલયુક્ત અંગિકાઓનો પણ અભાવ છે. એટલે અહીંયા સુકોષ કેન્દ્રી કોષોમાં જોવા મળતી હોય એવી કોઈ પણ પટલમય રચનાઓ જોવા મળતી નથી. અને કોષ કેન્દ્ર પણ વિકસિત નથી, એટલે કે પટલ વિહીન પ્રકારનું જોવા મળે. કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. પરંતુ એક અંગિકા જે અહીંયા જોવા મળે છે એ છે રિબોઝોમ, કે જે પટલ વિહીન અંગિકા છે. અને આવી અંગિકા સુકોષ કેન્દ્રી કોષમાં પણ જોવા મળે, જ્યારે આદિકોષ કેન્દ્રી કોષમાં પણ તેનો સમાવેશ થાય છે. હવે આપણે વાત કરવાની છે અહીંયા તેમના વિશિષ્ટ આવરણોની, એટલે કે તેમના કોષીય આવરણો અને આદિકોષ કેન્દ્રીય કોષોમાં આ કોષીય આવરણોના રૂપાંતર, તેના વિશેની આપણે આગળ વાત કરીએ. તો આદિકોષ કેન્દ્રીયમાં કોષીય આવરણો કે જેને બહારથી રક્ષણાત્મક આવરણ તરીકે તેનું રક્ષણ કરે છે, એવા મુખ્ય 3 સ્તર છે. આવા મુખ્ય 3 સ્તર છે કે જે ખરેખર એકબીજા સાથે બંધિત હોય, એટલે કે એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને સંયુક્ત રીતે આ ત્રણેય સ્તરો સંયુક્ત રીતે એક રક્ષણાત્મક કવચ, એટલે કે આવરણ તરીકે તેની રક્ષા કરે છે, તેનું બંધારણ જાળવી રાખે છે. તો આપણે તેવા કોષીય આવરણોની વાત કરીએ. આદિકોષ કેન્દ્રીય સજીવો માટે કોષીય આવરણ અને તેનું વિશિષ્ટ રૂપાંતર. હવે આપણે વાત કરીએ કે તેમાં મુખ્ય જે 3 આવરણો આવેલા છે, પરંતુ આ સમજવા માટે એક આકૃતિનો ઉપયોગ કરીએ કે જેનાથી તમે તે સ્પષ્ટ રીતે સમજી શકો. તો સામાન્ય રીતે અહીંયા આપણે લાક્ષણિક આદિકોષ કેન્દ્રી સજીવ તરીકે બેક્ટેરિયાનું ઉદાહરણ લઈ અને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આકાર પરથી આપણે સમજી શકીએ કે આ એક બેસિલસ પ્રકારનો આદિકોષ કેન્દ્રી સજીવ, એટલે કે બેક્ટેરિયા છે. હવે તેમાં એને જો વચ્ચેથી એનો છેદ લેવામાં આવે, એટલે કે તેનો કેટલોક ભાગ આપણે અહીંયાથી દૂર કરીએ વચ્ચેથી, ત્યારે તેમાં સમજી શકાય કે અહીંયા મુખ્ય જે સઘન રીતે જોવા મળતું એક આવરણ હતું તે ખરેખર 3 સ્તરોનું બનેલું છે. આ આવરણ ખરેખર 3 સ્તરોનું બનેલું છે, એક પછી એક ગોઠવાયેલા ક્રમિક 3 સ્તરો ભેગા મળી અને મજબૂત આવરણ બનતું. એટલે અહીંયા આપણે જો 3 સ્તરો સ્પષ્ટ રીતે ગોઠવેલા છે. આ સૌથી બહારનું આવરણ બને, આ વચ્ચેનું મધ્ય આવરણ અને આ સૌથી અંદરનું આવરણ બને છે. ત્યારબાદ આ અંદરના આવરણમાંથી કેટલીક વિશિષ્ટ રચનાઓને આપણે સમજવાની છે. કે જેનો આપણે આગળ અભ્યાસમાં આપણે હમણાં વાત કરીએ. અહીંયા તેની બાહ્ય સપાટી પર દર્શાવવામાં આવેલી આ ટૂંકા નળાકાર જેવી રચનાઓ કે જેને આપણે પીલી અને ફીંગલી તરીકે ઓળખશું. મોટે ભાગે આ રચનાઓ અહીંયા ફીંગલીની દોરવામાં આવેલી છે, કે જે તેની સપાટી પર નજીક રીતે ઘણી મોટી સંખ્યામાં ગોઠવાયેલી રચના છે, જેની બાહ્ય સપાટીને બહારથી આવૃત કરે છે. અને આ વિશિષ્ટ પ્રકારની રચના જેવી જ બીજી કેટલીક રચનાઓ પણ અહીંયા જોઈ શકાય, જેને આપણે પીલી તરીકે પણ ઓળખીએ, કે જે આદિકોષ કેન્દ્રી સજીવની એક લાક્ષણિકતા છે. મોટા ભાગના આદિકોષ કેન્દ્રી સજીવ તરીકે બેક્ટેરિયામાં તે સામાન્ય રીતે જોવા મળતી હોય. હવે આપણે જો તેમની અંદર વાત કરીએ તો ત્યાં ત્રણેય સ્તરોથી આવૃત
ઘટ્ટ દ્રવ્ય કે જેને કોષરસ તરીકે ઓળખવામાં આવે, અને કોષરસની અંદર તરતું કે જે તેનું મુખ્ય રચના એટલે કે ડીએનએ ની આપણે વાત કરીએ, જે તેના કેન્દ્રમાં રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળતું હોય એટલે કે તેનું આનુવંશિક દ્રવ્ય. પરંતુ વાત એવી છે કે અહીંયા કોષકેન્દ્ર પટલ જોવા મળતો નથી. આ ઉપરાંત કણિકા સ્વરૂપે ગોઠવાયેલી કેટલીક નાની નાની અંગિકાઓ કે જે પટલવિહીન રચના છે, જેને આપણે રિબોઝોમ તરીકે ઓળખીએ. આવી નાની કણિકા પ્રકારની રચનાઓ રિબોઝોમ છે. અને વધુમાં હમણાં જે આપણે વાત કરી ગયા તે રીતે કે મુખ્ય ડીએનએ ઉપરાંત આદિકોષ કેન્દ્રી સજીવમાં વધારાનું જે ડીએનએ જોવા મળે છે કે જે તેના કોષરસમાં ગોઠવાયેલું હોય, આવા સ્પષ્ટ ગોળાકાર ડીએનએ એટલે કે વલયાકાર ડીએનએ ને પ્લાઝમિક તરીકે આપણે ઓળખીશું. આ ઉપરાંત તેમના બાહ્ય સ્વરૂપમાં તેમની કોષ દિવાલ પરથી ઉદ્ભવતી રચના અને સામાન્ય રીતે તેનો ઉદ્ભવ થયો હોય કોષ રસ પટલમાંથી, પરંતુ બાહ્ય સ્વરૂપમાં તે કોષ દિવાલની બહાર તરફ ઉદ્ભવે છે એવી વિશિષ્ટ રચના કે જેને આપણે કશા તરીકે ઓળખીએ. આવી લંબાયેલી નલિકાકાર તંતુમય રચનાને કશા તરીકે ઓળખવામાં આવે છે કે જે બેક્ટેરિયામાં પ્રચલન જેવી પ્રક્રિયાઓ એટલે કે તેમની ચલિતતા માટે જવાબદાર રચના છે. તો અહીંયા આપણે આનું નામકરણ કરીએ એટલે તમે ત્રણેય સ્તરોથી સ્પષ્ટ રીતે અભ્યાસ કરી શકો. સૌથી બહારનું જે આવરણ હતું તે છે ગ્લાયકોકેલિક્સ. તે ગ્લાયકોકેલિક્સ તરીકે ઓળખાય. તેની નીચેનું જે સઘન આવરણ હતું તે તેને આકાર આપતી વિશિષ્ટ રચના એટલે કે કોષ દિવાલની વાત કરીએ. અને સૌથી અંદરનું સ્તર પાતળું સ્તર કે જેને આપણે કોષ રસ પટલ તરીકે ઓળખીએ. આ ત્રણ મુખ્ય સ્તરોની અંદર તરફ ઘટ્ટ દ્રવ્ય કે જે વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયાઓ માટે જવાબદાર છે તેને કોષરસ તરીકે ઓળખીએ. તેના કેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ આવેલું હોય, પરંતુ કોષ કેન્દ્ર પટલનો અભાવ છે. કણિકાઓ સ્વરૂપે ત્યાં રિબોઝોમ્સ આવેલા હોય. રિબોઝોમ્સ કે જે કણિકા સ્વરૂપે અને કોષ કેન્દ્ર તે પટલવિહીન પ્રકારની અંગિકા છે. હવે આપણે વાત કરીએ વધારાનું ડીએનએ એટલે કે પ્લાઝમિક. વલયાકાર ડીએનએ એટલે પ્લાઝમિક. બાકી બાહ્ય સ્વરૂપમાં દેખાતી રચનાઓ કે જે છે ઇન્દ્રિય, અને એના જેવી રચનાઓ પીલી પણ જે દરેકમાં જોવા નથી મળતી એટલે આપણે અહીંયા તેને દર્શાવેલું નથી. હવે આપણે વાત કરીએ અહીંયા જોવા મળતા વિશિષ્ટ આગવી રચના કે જેને મેસોઝોમ તરીકે ઓળખાય. આ મેસોઝોમની રચના અહીંયા જે ત્રણ સ્વરૂપો દર્શાવેલા છે તે મેસોઝોમની રચના છે. અને બહાર તરફ તેના પ્રચલન માટે જવાબદાર રચના એટલે કે કશા કે જેને ફ્લાજેલા તરીકે પણ ઓળખવામાં આવે. તો હવે આપણે તેના કોષીય આવરણોથી પરિચિત થઈએ કે કોષીય આવરણ તરીકે તે મુખ્ય આવરણ ધરાવે છે. એટલે પહેલી વાત તો આપણે એ કરીએ કે આદિકોષ કેન્દ્રી સજીવ તરીકે આદિકોષ કેન્દ્રી સજીવ તરીકે લાક્ષણિક ઉદાહરણ તરીકે આપણે બેક્ટેરિયાને જોઈએ. અહીંયા જે આકૃતિ દોરેલી છે તે આદિકોષ કેન્દ્રી સજીવ તરીકે બેક્ટેરિયાનું ઉદાહરણ છે. તો હવે આપણે અભ્યાસ કરીએ કે આ બેક્ટેરિયા તરીકે તેમાં સૌથી બહારનું રક્ષણાત્મક આવરણ આવેલું છે કે જે મજબૂત છે એટલે કે સઘન સ્વરૂપનું હોય અને તે એકબીજા સાથે બંધિત એટલે કે એકબીજા સાથે જોડાયેલા ત્રણ સ્તરો ધરાવે છે. એકબીજા સાથે જોડાયેલા ત્રણ મુખ્ય સ્તરો ધરાવે છે. હવે તેમના જે ત્રણ સ્તરો કે જેમાં સૌથી બહાર પહેલું સ્તર તેનું પહેલું પ્રથમ સ્તરની વાત કરીએ જે મજબૂત રક્ષણાત્મક સ્તર છે તે છે ગ્લાયકોકેલિક્સ. ગ્લાયકોકેલિક્સની રચના છે કે જે તેનું સૌથી બહાર તરફનું સ્તર છે. અને આ સ્તરની આપણે વાત કરીએ
કે ગ્લાયકોકેલિક્સ કે જે મજબૂત અને રક્ષણાત્મક હોય, પરંતુ ગ્લાયકોકેલિક્સને આધારે ગ્લાયકોકેલિક્સ બે પ્રકારનું હોઈ શકે. તેની રચના, તેના બંધારણને આધારે તે બે પ્રકારનું હોય. કેટલીકવાર એવું બને છે કે જો ગ્લાયકોકેલિક્સ શિથિલ આવરણ સ્વરૂપે હોય, શિથિલ સ્તર સ્વરૂપે હોય, ત્યારે આ ગ્લાયકોકેલિક્સને, તેની રચનાને આપણે શ્લેષ્મ સ્તર તરીકે ઓળખીએ. ત્યારે સૌથી બહારનું આવરણ આપણે શ્લેષ્મ સ્તર તરીકે ઓળખીએ. અને જો આ પહેલું સ્તર ગ્લાયકોકેલિક્સ કે જે મજબૂત અને જાડું આવરણ હોય, જાડું સ્તર હોય અને મજબૂત સ્તર હોય, ત્યારે આ પ્રથમ સ્તરને આપણે કેપ્સ્યુલ તરીકે ઓળખીએ. કેપ્સ્યુલ અથવા તો પ્રાવર તરીકે ઓળખીશું. એટલે કેટલાક બેક્ટેરિયા ગ્લાયકોકેલિક્સનું આ જે પ્રથમ સ્તર છે તે શ્લેષ્મ સ્તર સ્વરૂપે હોય. તો અહીંયા જે આપણે દર્શાવેલું છે તે મજબૂત અને જાડું સ્તર છે કે જે કેપ્સ્યુલ સ્વરૂપે જોવા મળે. હવે ગ્લાયકોકેલિક્સ પછી આપણે બીજા નંબરના સ્તરની વાત કરીએ તો આ જે બીજું સ્તર છે તે હતી એની કોષ દિવાલ. તેના ક્રમિક સ્તરમાં આવતું તેના પછીનું સ્તર એટલે કે કોષ દિવાલ, કે જે સામાન્ય રીતે એમાઇલોપેક્ટિનની બનેલી છે, પરંતુ બેક્ટેરિયાની તેમના કાર્યો અનુસાર આ કોષ દિવાલ પણ ભિન્નતા ધરાવતી હોય, તેની રચનામાં પણ ભિન્નતા જોવા મળે. પરંતુ સામાન્ય રીતે બીજા નંબરમાં આવતું આ કોષ દિવાલનું સ્તર કે જે રક્ષણાત્મક આવરણ છે, જે રક્ષણાત્મક આવરણ છે, તેથી તે પતન અને નુકસાનથી કોષને બચાવે છે. તે કોષોને તેમના પતન એટલે કે ડિસ્ટ્રોય થતા અટકાવે છે અને તેમાં કોઈ પણ નુકસાન થતા અટકાવે છે. તેના માટે આ મજબૂત કોષ દિવાલ જોવા મળે. આ ઉપરાંત કોષ દિવાલ કે જે કોષનું બંધારણ જાળવે છે અને કોષને આકાર આપે છે. આ કોષ દિવાલની કેટલીક ખાસ બાબત આપણે વિચારીએ કે ગ્રામ દ્વારા આપવામાં આવેલી પદ્ધતિ, ગ્રામ દ્વારા આપવામાં આવેલી અભિરંજન પદ્ધતિ, જેને આપણે ગ્રામ અભિરંજન પદ્ધતિ તરીકે ઓળખીએ. તો અહીંયા એક ખાસ અભિરંજકની વાત કરવામાં આવેલી છે. ગ્રામ દ્વારા બનાવવામાં આવેલું એક અભિરંજક ગ્રામ અભિરંજક છે. અભિરંજક એટલે કે ઇન્ડિકેટર, જે કલર આપે છે, એટલે કે કલરનું નિદર્શન કરતા હોય, સૂચન કરતા હોય, તેને આપણે અભિરંજક તરીકે ઓળખીએ. જેમ કે સામાન્ય તમને વાત કરવામાં આવે કે જ્યારે માઇક્રોસ્કોપમાં તમે કોઈ સ્લાઇડને સ્ટેન કરીને જોતા હોય તો એના માટે તમે જે સ્ટેનિંગ એજન્ટ તેમાં એડ કરો, એટલે કે તેની દિવાલમાં તેનો કલર આવે, જેથી સ્પષ્ટ રીતે તમે કોષોનું અવલોકન કરી શકો. તે માટે જે કંઈ પણ દ્રવ્ય તેમાં નાખવામાં આવેલું હશે તે તેના માટેનું એક સ્ટેનિંગ એજન્ટ એટલે કે અભિરંજક. એવી રીતે અહીંયા એક વિશિષ્ટ અભિરંજક છે ગ્રામ અભિરંજક, જે ગ્રામ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલું છે. અને આ અભિરંજકને આધારે બે પ્રકારના બેક્ટેરિયા જોવા મળે. આ અભિરંજકને આધારે બેક્ટેરિયા બે પ્રકારના જોવા મળે. આ પ્રકાર આપણે કોષ દિવાલને આધારે નક્કી કરીએ. કેટલાક બેક્ટેરિયાની કોષ દિવાલ ગ્રામ અભિરંજકને શોષી લેશે, એટલા માટે તે ગ્રામ અભિરંજકથી અભિરંજિત થશે. તો આવા બેક્ટેરિયાને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા તરીકે ઓળખાય. એટલે કે કોષ દિવાલ ગ્રામ અભિરંજકને શોષી શકે, એટલે કે તેનાથી અભિરંજિત થાય છે. તો આવા બેક્ટેરિયાને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે. અને કેટલાક બેક્ટેરિયાની કોષ દિવાલ કે જે ગ્રામ અભિરંજકને શોષી ન શકે, તેવા બેક્ટેરિયાને તેની કોષ દિવાલના આધારે આપણે તેનો પ્રકાર આપી શકીએ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. આમ અહીંયા બેક્ટેરિયામાં તેની કોષ દિવાલમાં અભિરંજકનું શોષણ થઈ શકે કે ના થઈ શકે તેને આધારે મુખ્ય બે પ્રકારના બેક્ટેરિયા આપણે જોઈ શકીએ. હવે આપણે ત્રીજા સ્તરની વાત કરવાની છે.
આ ત્રીજું સ્તર એટલે તેનું કોષરસ પટલ. આપણે વાત કરીએ કોષરસ પટલ, જેને આપણે કોષરસ સ્તર તરીકે પણ ઓળખીએ, સેલ મેમ્બ્રેન. તો સામાન્ય રીતે આદિકોષ કેન્દ્રીયનું કોષરસ પટલ કે જે સુકોષ કેન્દ્રીય કોષો જેવું જ હોય, આ કોષરસ પટલ સામાન્ય રીતે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતા પટલ જેવું હોય છે, તેના જેવી જ પ્રકૃતિ ધરાવે. એટલે અહીંયા તેની પ્રકૃતિ છે અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ. તે પ્રકૃતિમાં અર્ધપ્રવેશશીલ પટલ છે. અર્ધપ્રવેશશીલ પટલનો અર્થ છે સેમી પરમિએબલ મેમ્બ્રેન. એટલે આ એક પટલ મેમ્બ્રેન કે જે કેટલાક અણુઓને પટલની આરપાર પસાર થવા દેશે, જ્યારે બાકીના કેટલાક અણુઓને પસાર થવા દેતા નથી, ત્યારે આવા પટલને અર્ધપ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે. તો કોષરસ પટલ કે જે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ બંનેમાં સમાન રચના જોવા મળતી હોય, તેના બંધારણમાં સમાનતા છે. પણ અહીંયા કોષરસ પટલના કેટલાક વિશિષ્ટ કાર્યો પણ છે કે જો અહીંયા કોષરસ પટલ એટલે તેમાંથી કેટલીક વિસ્તૃતીકરણ પામેલી ખાસ રચનાઓનું નિર્માણ કરે છે, જેનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. કારણ કે કોષની અંદરના ભાગમાં કેટલીક ખાસ રચના, જેમ કે મેસોઝોમની આપણે વાત કરીએ, આ મેસોઝોમ જેવી ખાસ વિશિષ્ટ પ્રકારની રચના છે કે જે કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામી અને નિર્માણ પામે છે. આ ઉપરાંત કોષની બહાર તરફ નિર્માણ પામેલી ખાસ રચનાઓ એટલે કે પીલી, તીબ્રી અને કશા, એનો ઉદ્ભવ પણ એનું મુખ્ય તલકાય કોષરસ પટલમાંથી છે. એટલે કોષરસ પટલનું રૂપાંતરણ તો તેમાંથી વિસ્તૃતીકરણ પામેલી રચના. વિશિષ્ટ રચના વિશિષ્ટ એટલા માટે કે બીજા કોઈ કોષોમાં જોવા મળતી નથી. આ રચના છે મેસોઝોમ. તો અહીંયા જે તમે તેના ત્રણ સ્વરૂપો જોઈ શકો, આ કોષરસ પટલમાંથી અંદર તરફ એટલે કે કોષરસની તરફ વિસ્તૃતીકરણ પામેલી ત્રણ મુખ્ય રચનાઓ છે કે જે સામાન્ય રીતે કોષરસમાં તરતી હોય, પરંતુ કોષરસ પટલથી છૂટી પડતી નથી. તો આવી મેસોઝોમની રચના તેના આકારમાં ભિન્નતા ધરાવે, એટલે કે ક્યારેક તે પુટિકા સ્વરૂપે જોવા મળે, કેટલીક વાર તે નલિકા સ્વરૂપે જોવા મળતી હોય, તો ક્યારેક પટલિકા સ્વરૂપે જોવા મળતી હોય. અહીંયા આપણે ત્રણેય સ્વરૂપો દર્શાવેલા છે, પુટિકા સ્વરૂપે, નલિકા સ્વરૂપે અને પટલિકાઓ સ્વરૂપે. એટલા માટે આ રચના કોષરસ પટલમાંથી ઉદ્ભવતી હોવાથી પટલમય રચના તરીકે ઓળખાય. મેસોઝોમની અહીંયા ખાસ અગત્યતા છે. મેસોઝોમના વિશિષ્ટ કાર્યો તેમના દ્વારા નિર્ધારિત હોય. એટલે તેમનું સામાન્ય કાર્ય છે કોષ વિભાજન દરમિયાન કોષ દિવાલનું નિર્માણ. કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન જ્યારે એક કોષમાંથી બે કોષ અલગ થતા હોય, છૂટા પડતા હોય, તેનું ફ્યુઝન થતું હોય, ત્યારે આ મેસોઝોમ દ્વારા નવી કોષ દિવાલનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. ત્યારબાદ ડીએનએના સ્વયંજનનમાં અને નિર્મિત બાળ કોષોમાં તેના વિતરણ માટે મેસોઝોમ જવાબદાર છે. એટલે ડીએનએ નું જ્યારે સ્વયંજનન થાય તો ડીએનએ બેવડાય છે. સ્વયંજનન એટલે તેનું રેપ્લિકેશન થાય કે જ્યાં ડીએનએ બેવડાતું હોય. એટલે અત્યારે જેટલું ડીએનએ હોય, સપોઝ કે આ 2C પ્રકારનું ડીએનએ હોય તો સ્વયંજનન બાદ તે 4C એટલે એનાથી ડબલ બને. 100% હોય તો એમાંથી 200% બને. અહીંયા આ પ્રકારે ડીએનએ બેવડાય, ત્યારબાદ આ ડીએનએ બેવડાવવાની પ્રક્રિયાઓ એટલા માટે થઈ હોય કે હવે કોષ વિભાજન બાદ એકમાંથી બે બાળકોષો બને છે. એટલે પિતૃઓમાં અને બાળકોષોમાં ડીએનએ નું પ્રમાણ સરખું જળવાઈ રહે તેટલા માટે ડીએનએ ને પ્રથમ સ્વયંજનન દ્વારા બેવડાવવામાં આવે. ત્યારબાદ બેવડાયેલું ડીએનએ તેમના નિર્માણ પામતા બંને બાળકોષોમાં વિતરણ પામે, વહેંચણી પામે, ત્યારે બંને બાળકોષોમાં ડીએનએ નું પ્રમાણ સરખું રહે છે અને એટલું જ રહે છે જેટલું તેમના પિતૃઓમાં હતું.
એટલા માટે અહીંયા નિર્મિત બાળ કોષોમાં તેમનું વિતરણ પણ મેસોઝોમની મદદથી થઈ શકે એના માટે પણ તે જવાબદાર છે. આ ઉપરાંત કેટલીક ખાસ પ્રક્રિયા જેમ કે શ્વસનની ક્રિયા માટે જવાબદાર હોય, કેટલીક ખાસ પ્રકારની સ્ત્રાવી પ્રક્રિયાઓ માટે પણ જવાબદાર છે. સ્ત્રાવી પ્રક્રિયાઓ માટે પણ જવાબદાર છે. ત્યારબાદ કોષરસ પટલના વિસ્તૃતીકરણ, કોષરસ પટલના વિસ્તૃતીકરણ એટલે કોષરસ પટલની સપાટી વિસ્તાર વધારવો. આ મેસોઝોમ દ્વારા શક્ય બને છે. તમે એ સમજી શકો કે કોષરસ પટલ કે જેમાંથી એની સપાટીમાંથી જ વિસ્તૃતીકરણ પામતી રચના હોવાથી કોષરસ પટલની સપાટીમાં પણ તેના દ્વારા વધારો થાય છે, તેના માટે મેસોઝોમ જવાબદાર છે. અને બીજી એક અગત્યની વાત કે કેટલાક ઉત્સેચકોના માત્રામાં વધારો થશે. કેટલાક ઉત્સેચકોનો સ્ત્રાવ થતો હોય ત્યારે તેમની માત્રામાં વધારો કરવા માટે પણ મેસોઝોમ નામની આ વિશિષ્ટ અંગિકા જવાબદાર છે. આ ઉપરાંત બેક્ટેરિયામાં લાઇસોઝોમ જેવી અંગિકા પણ જોવા મળે કે જેનો અહીંયા ઉલ્લેખ દર્શાવેલો નથી, પરંતુ એક વાતથી આપણે સમજીએ કે જે કોષરસ પટલમાંથી છૂટી પડતી રચના હોય અને તે તેની કોષરસ પટલ સાથે જોડાયેલું ન રહે તેમાંથી છૂટી પડી અને કોષરસમાં તરતી એક વિશિષ્ટ અંગિકા છે. પરંતુ સુકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળતા લાઇસોઝોમ કરતાં તે કંઈક રચનામાં ફેરફાર દર્શાવતી હોય, તેમની રચનામાં કેટલીક ભિન્નતા જોઈ શકાય. હવે આપણે વાત કરવાની છે કે વિશિષ્ટ રચના એટલે કે સાયનોબેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રીય કોષોમાં, સાયનોબેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રીય કોષ સજીવો કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામેલી અને કોષરસમાં તરતી વિશિષ્ટ રચના જોવા મળે કે જેને આપણે ક્રોમેટોફોર તરીકે ઓળખીએ. ક્રોમેટોફોર તેને કહેવામાં આવે છે કે જે ખાસ પ્રકારના વિશિષ્ટ અભિરંજક ધરાવે છે. વિશિષ્ટ અભિરંજક એટલે કે રંજક દ્રવ્યો ધરાવે છે. આ વિશિષ્ટ રંજક દ્રવ્યો ધરાવતું તેને આપણે ક્રોમેટોફોર તરીકે ઓળખીએ. જે સાયનોબેક્ટેરિયા જેવા બેક્ટેરિયા એટલે કે સાયનોબેક્ટેરિયા જેવા કેટલાક આદિકોષ કેન્દ્રીય સજીવમાં કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામી અને કોષરસમાં તરતી એવી વિશિષ્ટ રચના છે જે સામાન્ય રીતે સાયનોબેક્ટેરિયામાં જોવા મળે. હવે આપણે વાત આગળ કરવાની છે તો અહીંયા આપણે વાત કરી ગયા તેમના કોષરસ પટલના વિસ્તૃતીકરણ એટલે કે તેમના રૂપાંતરણ અને તેમના દ્વારા થતા કેટલાક વિશિષ્ટ કાર્યો. હવે આગળ આપણે એક ટોપિક હજુ વિચારવાનો છે કે તેમાં બાહ્ય સ્વરૂપીય રચના તરીકે જોવા મળતી અગત્યની વસ્તુ કશા અને પીલી તથા પિંગળી. તો આપણે બાહ્ય સ્વરૂપીય રૂપાંતરણો જોઈએ. ત્રણ સ્તરોની વાત તરફ તેમાંથી ઉદ્ભવતા બાહ્ય સ્વરૂપીય રૂપાંતરણો કે જેમાં સમાવેશ થાય કશા એટલે કે ફ્લાજેલ. તો કોષરસ પટલમાંથી ઉદ્ભવતી અને કોષ દિવાલની બહાર નિર્માણ પામતી લંબાયેલી નલિકાકાર તંતુમય રચનાને કશા તરીકે ઓળખવામાં આવે. અહીંયા આપણે વાત કરીએ કે જેનો ઉદ્ભવ ખરેખર કોષરસ પટલમાંથી છે અને ત્યારબાદ તે આપણે જોઈ શકીએ છીએ કોષ દિવાલની બહાર તરફ. એટલે કોષ દિવાલની બહારથી ઉદ્ભવતી આ જે રચના આપેલી છે તે લંબાયેલી નલિકાકાર અને એક તંતુમય રચના છે જેને કશા તરીકે ઓળખવામાં આવે. આ કશા સામાન્ય રીતે કોષોની એટલે કે સજીવોની પ્રચલન માટે કે જેને આપણે ચલિતતા માટે કહી શકીએ
કોષોની ચલિતતા માટે જવાબદાર છે, કે જેની મદદથી કોષો પાણીમાં અથવા તો કોઈ બાહ્ય માધ્યમમાં તરી શકે છે અને પોતાનું સ્થાન એક સ્થાનેથી બીજા સ્થાને બદલાવી શકતા હોય. હવે આ કશા કે જે સામાન્ય રીતે તેમના કદ, આકાર અને સંખ્યામાં તથા કોષોમાં તેમના સ્થાનમાં ભિન્નતા ધરાવે છે. કેટલાક કોષોમાં તેમનું સ્થાન ધ્રુવીય સ્થાન ઉપર હોય, કેટલાક કોષોમાં કોઈ અલગ સ્થાન પર એટલે કે તેમના ધ્રુવ સિવાયના સ્થાનોમાં પણ જોવા મળતા હોય. ત્યારબાદ તેમની સંખ્યામાં પણ ભિન્નતા હોય. કેટલાકમાં એક કશા હોય, કેટલાકમાં બંને ધ્રુવ પર બે અથવા તો વધારે કશાઓ પણ જોવા મળતી હોય. એટલે તેમાં પણ તેમની રચનાઓમાં ભિન્નતા જોવા મળે. આ કશા 3 ભાગમાં વિભાજિત છે, કે મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય. પહેલો ભાગ કે જે કોષરસ પટલ સાથે જોડેલો હોય તેને કહેવામાં આવે છે તેનું તલકાય. બીજો ભાગ કે જે લંબાયેલો અને કોષ દિવાલની બહાર તરફ તંતુ જેવી રચના છે, નલિકાકાર રચના, તેને આપણે તંતુ કહીએ, કે જે ખૂબ જ લંબાયેલો ભાગ છે. કશાની લંબાઈ માટે તંતુ જવાબદાર છે. અને ત્રીજી વાત કે જે સૌથી છેલ્લો ભાગ છે, પોઈન્ટ ટાઈપ, તેને આપણે અંકુશ તરીકે ઓળખીએ. આ ત્રણેય ભાગો કે જે સામાન્ય રીતે તેની અંદર તરફ કોષરસ પટલ જેવી જ રચનાઓ ધરાવતા હોય, એટલે કે આ જે સ્તરો અહીંયા જોવા મળતા હોય કે એમના સ્તરને મળતા આવે છે. હવે વાત કરવાની છે કે અહીંયા કોષા એક વિશિષ્ટ પ્રોટીનથી બનેલી હોય અને પ્રોટીન છે ફ્લેજેલિક. તેના આધારે આપણે તેનું બીજું નામ આપીએ છીએ ફ્લેજેલ. હવે કોષા ઉપરાંત આપણે કેટલીક બાહ્ય સ્વરૂપની વાત કરીએ, પીલી અને ફિમ્રી. પીલી તથા ફિમ્રી. તો પહેલી વાત છે આપણે પીલી માટેની, કે જે કોઈ ખાસ વિશિષ્ટ પ્રોટીનથી બનેલી રચના છે. અહીંયા આપણે પીલી દર્શાવેલી નથી, પરંતુ તે બેક્ટેરિયાની બાહ્ય સપાટી પર તંતુ જેવી રચના, એટલે કે લંબાયેલી નલિકાકાર રચનાઓ છે. લંબાયેલી નલિકાકાર રચના છે જે કેટલાક બેક્ટેરિયાની બાહ્ય સપાટીમાં ઘણી મોટી સંખ્યામાં જોવા મળે. તેવી જ રીતે આપણે વાત કરીએ ફિમ્રી. તો ફિમ્રી કે જે સામાન્ય રીતે ટૂંકા નળાકાર જેવી રચના કે જે બાહ્ય સપાટી પર ઘણી મોટી સંખ્યામાં જોવા મળે. ઘણી મોટી સંખ્યામાં તમે અહીંયા જોઈ શકો. તો આવી વિશિષ્ટ રચના કે જેને આપણે ફિમ્રી તરીકે ઓળખીએ. તો કશા એમાં જે રચનાઓ હતી, એમાં જે ઉદ્ભવ હતો, એવી જ રીતે અહીંયા પણ તેનો ઉદ્ભવ કોષરસ પટલમાંથી થઈ શકે. જે તમે અહીંયા આની રચના પરથી જોઈ શકો કે તેનો ઉદ્ભવ કોષરસ પટલમાંથી છે, પરંતુ તે કોષ દિવાલની બહાર તરફ જોઈ શકાય. અને આવી રચનાઓ બેક્ટેરિયામાં ખાસ પ્રકારના કાર્યો દર્શાવે કે જે સામાન્ય રીતે ચલિતતા માટે જવાબદાર નથી. પીલી તથા ફિમ્રી બંને ચલિતતા માટે, એટલે કે પ્રચલનમાં કોઈ ખાસ ભાગ ભજવતા નથી, પરંતુ તેનું કાર્ય છે પાણીના પ્રવાહમાં વહેતા પથ્થરો, નાના મોટા કંકરો, પથ્થરો તથા કોઈ પેશી સાથે જોડાવા માટે જવાબદાર છે. આ ઉપરાંત તેનું બીજું કાર્ય કે જ્યારે તેમની વચ્ચે પ્રજનનની પ્રક્રિયાઓનો કોઈ અર્થ હોય ત્યારે આ બેક્ટેરિયાઓ જનીનોની અદલાબદલી માટે બેક્ટેરિયા એકબીજા સાથે જોડાઈ શકે, સંયુગ્મન કરી શકે, તે માટે પણ પીલી તથા ફિમ્રીનો ઉપયોગ થાય. આ ફિમ્રી એક વિશિષ્ટ પ્રોટીન ધરાવે છે. આ પ્રોટીન છે ફાઇબ્રિન પ્રોટીન, એટલા માટે તેને આપણે ફિમ્રી તરીકે ઓળખીએ. તો અહીંયા આપણે તેમના બાહ્ય સ્વરૂપીય રચનાઓ, તેમના કાર્યો વિશેની વાત કરી ગયા. આ એક વિશિષ્ટ આદિકોષ કેન્દ્રી સજીવ તરીકે આપણે બેક્ટેરિયાના ઉદાહરણથી સમજ મેળવી. હવે આપણે જોવાનું છે કે આ આદિકોષ કેન્દ્રી સજીવો સુકોષ કેન્દ્રી સજીવ કઈ રીતે અલગ પડે છે. એટલે આપણે આગળનું ટોપિક વિચારવાનું છે સુકોષ કેન્દ્રી સજીવો માટે. થેન્ક યુ.